नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं सोपञ्चनमुकारो सवपावपणासनो मङ्गलाणं च परमं हवै परमं हवै संवर्ण पचकान द्रव्य क्षेत्रे काले भावे पांचे असवन सेवन पचकान तसे बंदे पड़ी के निंदे करियप्पण ओशेर्यः श्री श्रीमन्धर स्वामिना असीम जय जय भाव भक्ति थी हूँ करूँ वंदन वारंवार महावीर गौतम प्रभु आर्य सुधर्मा गुरु अजरामर स्वामिने नित नित सदा प्रणाम गुरु भावचंद्र जी स्वामिने नित नित सदा प्रणाम गुरु भास्कर जी स्वामिने नित नित सदा प्रणाम। वितराग परमात्मा समन भगवान महावीर स्वामी एवं सद्गुरुदेवना सुचरणों में त्रिकाल वंदन नमस्कार करीने धर्मना मुख्य चार पाया बताव्या दान शियर तप अने भाव आ मुख्य चार पाया छे। जेवी रीते तमारुं मकान होय एमां जो पाया न होय पाया मजबूत न होय तो मकाननी कांई किंमत खरी? मकाननी कोई किंमत नथी। एमां धर्मना चार पाया छे एने हिसाबे धर्मनी मजबूती छे दान शियर तप अने भाव। एमां पहेला नंबरनुं छे दान। चार प्रकारमांथी पहेलो नंबर छे दान। धर्मनी आधारशिला दान छे। श्रावके पोतानुं कर्तव्य समझी अने दान आपवुं जोईए। नहीं मारुं कर्तव्य छे कि मारे दान करवुं। शास्त्रोमां पण दाननुं महत्व बताव्युं छे। पछी गमे ते शास्त्र होय जैन शास्त्र होय के अन्य धर्मना शास्त्र होय एमां पण बधामां दाननुं महत्व बताववामां आव्युं छे। तमे दान करशो तो तमारी मोह मायाना बंधन छूटी जशे तमारा पापनो नाश थई जशे अने तमारुं जीवन पवित्र अने निर्मल थई जशे। धर्मशाजी पदम दानम धर्मनुं पेलुं पद छे दान। चार पदमांथी पेलुं पद पण शुं कह्युं? दान कह्युं छे। अल्पमतीक्षितो क्षिप्तं वटबीजं प्रवर्धते जलयोगा यथा दानात् पुण्यवृक्षोऽपि वर्धते। वडनुं एक नानकड़ुं बीज ए जो जमीन पर पड़े અને એને જો પાણીનો યોગ મળે તો એ ખૂબ જ ફૂલે ફાલે છે, ખૂબ જ એનો વિસ્તાર થાય છે।
એમ તમે પણ દાન કરો તો તમારા પુણ્યરૂપી વૃક્ષ છે એ ખૂબ જ વૃદ્ધિ પામે છે. એટલા માટે દાનનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. તમે જ્યાં પણ નજર કરો ત્યાં કોઈને કોઈ બધા આપવાવાળા છે. વાદળ છે એ જળ આપશે, વૃક્ષ છે એ ફળ આપે છે, ગાય દૂધ આપે છે, ચંદન શીતળતા આપે છે, સૂર્ય છે તો પ્રકાશ આપે છે, ચંદ્ર આપે છે શીતળતા આપે છે. પણ માણસ શું આપે છે? માણસ કંઈ નથી આપતો. લાવ ને લાવ, જ્યાંથી લાભ મળે ત્યાંથી લાભ લઈ લેવો છે. માણસ કંઈ આપતો નથી, બાકી બધા કાંઈક ને કાંઈક આપવાવાળા છે. એક કવિ બહુ સરસ કહ્યું, નદી પાસે ગયો નિર્મળતા મળી, ફૂલ પાસે ગયો કોમળતા મળી, પણ માણસ પાસે ગયો અને નિષ્ફળતા મળી. અને માણસ પાસે ગયો અને નિષ્ફળતા મળી. શંકરાચાર્ય વિરચિત મણિરત્ન માલા એમાં પૂછવામાં આવ્યું કે સૌથી મોટું દાન કયું? એમણે કહ્યું સુપાત્રને આપવું દાન એ સૌથી મોટામાં મોટું દાન છે. જે યોગ્ય વ્યક્તિ છે એને દાન આપવું એ જ મોટામાં મોટું દાન છે. તમારું અહીંથી કદાચ આયુષ્ય પૂરું થયું અને તમારો જન્મ દેવલોકમાં થયો. દેવલોકમાં તમે જેવા દેવસૈયા ઉપર આવશો, આજુબાજુ દેવાંગનાઓ હશે અને ત્રણ પ્રશ્ન પૂછશે, કિમ દુચ્ચા, કિમ પુણ્યા, કિમ પરોપકારા. શા તમે દાન દીધા, શા તમે પુણ્ય કીધા, શા તમે પરોપકારના કાર્ય કર્યા કે તમને દેવનો રૂડો ભાવ મળ્યો. તમે અમારા અનાથના નાથ થયા. એટલે ત્યાં પણ પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવશે કે શું તમે દાન કર્યું છે? તમારા જીવનમાં તમે દાન શું કર્યું છે? જો તમે દાન કરશો તો તમને દેવલોકનો ભાવ તો મળશે જ. ધનની 3 ગતિ બતાવી છે. પૈસા છે એની 3 ગતિ બતાવ્યું. પેલું છે વિકાસ, તમે સારા કાર્યમાં વાપરો. બીજો છે વિલાસ, ભોગ વિલાસમાં વાપરો. અને ત્રીજો છે વિનાશ. વિનાશમાં તમે દાન કરશો જ નહીં તો તમારી સંપત્તિ પણ છેલ્લે નાશ પામી જશે. વાપરવું, પહેલો છે વાવવું. ધનને તમે વાવશો તો તમને ઉગશે. પછી છે વાપરવું અને ત્રીજું છે વેડફવું. આ 3 ધનની પણ ગતિ બતાવી છે. ઉપનિષદમાં તો એમ કહ્યું કે તમે 100 હાથે કમાઓ અને 1000 હાથે દાન કરો. 100 હાથે ભલે કમાઓ પણ દાન કરવું હોય તો 1000 હાથે કરો. અને બાઇબલમાં તો એમ કહ્યું કે તમે દાન એવું કરો, જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. તમારા ઘરમાં જો કદાચ અનિતિનો પૈસો આવી ગયો તો તમને ખેદાન મેદાન કરી નાખશે. એમ કહ્યું ને, ખોટા રસ્તે જે આવે રકમ, ખોટા રસ્તે એ ચાલી જવાની. ખોટા રસ્તે જે આવે, ખોટા રસ્તે એ ચાલી જવાની. ટીપે ટીપે તિજોરી ભરી, કોબે ખોબે એ ખાલી થવાની. ટીપે ટીપે તિજોરી ભરી, ખોબે ખોબે એ ખાલી થવાની. તમે થોડું કરીને પૈસા ભેગા કર્યા છે, પાઈ કરીને તમે પૈસા ભેગા કર્યા છે. અચાનક તમારી તબિયત બગડી, ડૉક્ટર પાસે લઈ જવા પડ્યા. ડૉક્ટર કે પહેલાં 5 લાખ મૂકો પછી વાત. તો પછી મૂકશો કે નહીં મૂકો? મૂકો કે ન મૂકો? ત્યાં વિચારવા જાઓ કે નહીં ને વિચારીને પછી વાત? પણ દાન કરવું હોય ત્યારે તમે વિચારીને કરો છો. પણ જ્યારે પૈસા એક સાથે ડૉક્ટર 5 લાખ રૂપિયા લઈ લે, 10 લાખ રૂપિયા લઈ લે, આંખ મીચીને તમે આપી દો છો. પૈસા છે, દાન છે, જે કરે છે ને દે એટલે કે દે એ દેવગતિમાં જાય. દાન દે
એ દેવ ગતિમાં જાય અને રાખે એ રાક્ષસ ગતિમાં જાય, એ રાક્ષસ બને છે. ચૈત્ર મહિનો હોય, વૈશાખ મહિનો હોય, ફૂલ ગરમી હોય, તડકો ખૂબ જ તપી ગયો હોય, એવામાં તમે 3 વાગે કોઈ વ્યક્તિને ગરમ ધાવડો ઓઢાડો તો એ દાન કહેવાય? એ દાન કહેવાય? એ દાન નથી કહેવાતું. શિયાળો હોય, ખૂબ જ ઠંડી પડી હોય, બહારે નીકળવાનું મન ન થાય એવું હોય, 12 વાગી ગયા હોય તો એમ થાય કે હજી ઘરમાં જ પડ્યા રહીએ, એવી ફૂલ ઠંડી હોય, અને એવી ઠંડીમાં તમે કોઈ વ્યક્તિને ઠંડી છાશ કે ઠંડુ શરબત પીવડાવો તો એ દાન કહેવાય? એ દાન નથી કહેવાતું. પણ એ જ દાવડો જો તમે શિયાળામાં ઉડાડો અને એ જ ઠંડી છાશ કે ઠંડુ શરબત તમે ઉનાળામાં પીવડાવો તો એને દાન કહેવાય છે. આ દાન છે ને કોઈ પોતાની નામના માટે કરે, કોઈ પોતાનો અહમ સંતોષવા કરે, કોઈ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કરે, અને કોઈ પોતે કોઈ પણ ઉપકારની ભાવના વગર કરે, નિસ્વાર્થ ભાવે કરે. નિસ્વાર્થ ભાવે જે કરે છે એ સાચામાં સાચું દાન છે. તમે ગમે તેટલું ભણી લો, ગમે તેટલી વિદ્યા અર્જિત કરી લો, છેલ્લે એ વિદ્યા પણ નાશ પામવાની છે. ગમે તેટલું વૃક્ષ મજબૂત હોય, ગમે તેટલા વર્ષો થઈ ગયા હોય, વૃક્ષ મજબૂત હોય, પણ ક્યારેક એનો પણ નાશ પામવાનો છે, એ પણ પડી જવાનું છે. પાણી પણ પોતાના સ્થાને જઈ અને સુકાઈ જાય છે, પણ તમે દાન કરેલું છે, જે તમે દાન કરેલું છે એ સ્થિર રહે છે. એ સ્થિર રહે છે. એટલા માટે જ શ્રાવકે પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ કે ક્યાં જરૂર છે મારી, જ્યાં જરૂર લાગે ત્યાં પોતે દાન કરવું જ જોઈએ. એક દારૂડિયો, એ દારૂડિયાને એક વખત ઈચ્છા થઈ ગઈ કે મારે પણ દાન કરવું છે. એને પણ ઈચ્છા થઈ કે મારે દાન કરવું છે, મારા જીવનમાં આટલા બધા પાપ કરી લીધા તો મારે દાન કરવું છે. એટલે કે દારૂની બોટલ આપી દાન ન કહેવાય કોઈને. હા, કે લો મારા તરફથી આજે દારૂ તમે પીવો, એ દાન ન કહેવાય. એને પણ મન થયું કે આજે મારે દાન કરવું છે, આંખનું દાન કરવું છે. હવે મારે આંખનું દાન કરી દેવું છે, કારણ કે આટલા જીવનમાં કેટલા બધા પાપ કરી લીધા. હવે જો મારી પાસે આંખ નહીં હોય તો હું ક્યાંય જઈશ નહીં, એટલે મારે હવે દાન કરવું છે. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરને કહે છે મારે દાન કરવું છે. શેનું દાન કરવું છે? તો કે આંખનું દાન કરવું છે. પણ આંખનું કંઈ જીવતા થોડો દાન થાય? આંખનું દાન જીવતા દાન ન થાય. કેમ? તો કે ના, મારે કરવું જ છે. મારા જીવનમાં મારે પાપો કર્યા એનું મારે પ્રાયશ્ચિત કરવું છે. હવે બધા કાગળિયા કરી લીધા, પહેલાં કાગળમાં લખી દો પછી વાત. પહેલાં કાગળિયા કરવા પડે ને, બધા કાગળમાં એની સહી લઈ લીધી. પછી ડૉક્ટર પૂછે છે ઓલા દારૂડિયાને, તમારે બીજું કંઈ કહેવું છે હવે આના વિશે? હા, એટલું કહેવું છે કે તમે જેને પણ મારી આંખ આપો એને એટલું કહેજો કે 2 પેગ લીધા પછી આંખ ખુલે છે. 2 પેગ લીધા લાવો પછી જ આંખ ખુલે છે, એટલું તમે ચોખવટ કરી અને પછી તમે આપજો. બોલો, આ કેવી વાત થઈ? ભગવદ્ ગીતામાં 4 પ્રકારના દાન બતાવ્યા છે. પહેલું છે સાત્વિક દાન, ઉપકારની ભાવના વગર, નિસ્વાર્થ ભાવે, ઉચિત સ્થાન, ઉચિત સમય અને યોગ્ય વ્યક્તિને આપવામાં આવે. સમય પણ કેવો જોઈએ? ઉચિત સમય. તમે શિયાળામાં ઠંડી છાશ પીડાવો તો એ કંઈ દાન નથી કીધું. ઉચિત સમય અને યોગ્ય વ્યક્તિને આપવામાં આવે એને કહ્યું સાત્વિક દાન. બીજું છે રાજસ દાન, આશાના ફળથી, કે હું જો દાન આપીશ તો મારું નામ થશે, બધા વચ્ચે મારું નામ લેવાશે, મારી વાહ વાહ થશે. પણ અમારા ગુરુદેવ આચાર્ય ભગવાન હંમેશા કહે વાહ વાહ, એને ઉલટું કરો તો શું થઈ ગયું? હવા હવા. જેની વાહ વાહ થાય એની હવા હવા તો થવાની જ છે. એટલે રાજસદાન. પછી છે ઉદ્દેશદાન. તમારે કોઈ નેતાને, પોલિટિક્સ વાળાને, GST વાળાને
જીએસટીવાળા અચાનક રેડ પાડે અને પછી સેટલમેન્ટ કરવા માટે પૈસા આપવા પડે, એ છે રાજસદાન, ઉદ્દેશદાન. અને છેલ્લો નંબરનું છે તામસદાન. નીચ કાર્ય માટે, કોઈનું ખૂન કરાવવા માટે કે ભાઈ તને આટલા પૈસા આપીએ તો આનું ખૂન કરી નાખ, આનું મર્ડર કરી નાખ, એ જે આપવામાં આવે એ છે તામસદાન. મનુષ્ય જન્મ દુર્લભ મળ્યો છે, એમાં પણ શ્રાવક પણ મળ્યું છે. જો સાચો શ્રાવક એમ વિચારશે કે પરિગ્રહ છે પાપોની વણઝાર છે, સર્વ દુઃખનું મૂળ પરિગ્રહ છે, પાપનો બાપ લોભ છે, એટલા માટે સાચો શ્રાવક હશે એ પહેલો મનોરથ ચિંતવ છે કે હું આરંભ અને પરિગ્રહ ક્યારે છોડો, આરંભ અને પરિગ્રહ મારો ક્યારે ઘટે. જો પરિગ્રહને ઘટાડવો હશે તો એના માટે શું જરૂરી છે? દાન. એના માટે દાન જરૂરી છે. પણ આજનો માણસ થોડો વિચિત્ર છે. એ એમ વિચારશે કે હું આટલી બધી મહેનત કરું, રાત દિવસ મહેનત હું કરું, હું પૈસા કમાઉં અને બીજાને કેમ આપી દઉં? પછી મારી કમાણી છે, આટલી બધી મહેનત કરી, આટલા ઉજાગરા કર્યા, આટલી મેં મહેનત કરીને પૈસા કમાવ્યા અને બીજા વ્યક્તિને સાવ મફતમાં કેમ આપી દઉં? પણ એટલું વિચારજો હસુભાઈ, ભગવાને તમને દેવાવાળા બનાવ્યા છે, લેવાવાળા નથી બનાવ્યા. એટલું વિચારવાનું કે ભગવાને આપણને દેવાવાળા બનાવ્યા છે, લેવાવાળા નથી બનાવ્યા. હા, આપણે ઊંધું કરીએ છીએ. પણ કોઈને યોગ મળ્યો છે આપણને ઉપયોગી થવાનો, કોઈને યોગ મળ્યો છે ઉપયોગી થવાનો, તો એનો આપણે ઉપયોગ કરી લઈએ. અત્યારે નહીં કરીએ તો પછી ક્યારે કરશું? અત્યારે આપણા હાથમાં સુવર્ણ સમય છે કે આપણે એકબીજાને ઉપયોગી થવું છે, તો આપણે થઈ જઈએ. શું ખબર આવતીકાલે આપણને એ પણ ઉપયોગી થાય. આજે આપણી પરિસ્થિતિ સારી છે, એની સારી નથી, આપણે એને ઉપયોગી થઈએ. કાલે સવારે કદાચ પરિસ્થિતિ બદલાય, આપણી પરિસ્થિતિ સારી ન હોય, એની સારી હશે તો આપણને એ પણ ઉપયોગી થશે જ. પણ અત્યારે માણસ તો જલ્દી વિચારે નહીં, પૈસા આપવાનું જે જલ્દી નામ જ ન લે, અને કદાચ કોઈ આપતા હોય ને તો અટકાવી દે. આ સંઘમાં પૈસા નહીં આપતો, આ સંઘમાં પૈસા આપવા જેવા નથી. પણ તમે આપી શકતા નથી તો જે આપે છે એને શું કામ અટકાવો છો? તેને અટકાવવા પણ ન જોઈએ. કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, बाद अमृत पिलाने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या, कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा, मैंने दान दिया, मैंने जब तप किया, जब मैंने दान दिया, मैंने जब तप किया, दान देते हुए ये ख्याल आ गया, कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा, क्या भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या. જ્યારે તમને જે સમય મળ્યો છે એને તમે ઉપયોગી કરી લો. પ્યાસે કો પાણી પીલાયા નહીં. કોઈ તરસ્યો માણસ છે એને તમે પાણી નહીં પીવડાવો, પણ છેલ્લે પછી ગંગાજળ પીવડાવશો, જ્યારે એનું મૃત્યુ પામી ગયા પછી, તો એ કાંઈ કામનું નથી.
તમારે દાન કરવું તો ખાલી પૈસાનું જ કરો એવું નથી. તમે તન, મન અને ધન ત્રણેયથી દાન કરી શકો છો. તનથી દાન કરો, શું કરો? કોઈની સેવા કરો, કોઈની સેવા કરો, વયાવચ કરો. મનથી સારા વિચાર કરો અને ધનથી કોઈની ગરીબી દૂર કરો. ત્રણેય પ્રકારે તમે દાન કરી શકો છો. કબીરજીએ બહુ સરસ વાત કહી, જો જલ બાડે નાવ में घर में बाडे दाम, जो जल बाडे नाव में घर में बाडे दाम, दो हाथ उलेचिए यही सयानो काम कबीरा, यही सयानो કામ. નદીમાં જો નદીમાં તમે નાવ લઈને જતા હોય અને પાણી આવવા માંડે તો એમાં શું છે? પાણી બે હાથે ઉલેચવા માંડો. અને એવી રીતે ઘરમાં પણ પૈસા આવતા જાય. જેમ જેમ પૈસા વધારે આપતા જાય એમ એમ તમે બે હાથે આપતા જાઓ. જો જલ બાડે નાવ મેં ઘર મેં બાડે દામ, ઘરમાં પૈસા આવવા માંડે. દો હાથ ઉલે છે યહી સયાનું કામ. સાચી સમજદારી કયો, સાચી બુદ્ધિમાની કયો તો એમાં છે કે બે હાથે તમે ઉલેચવા માંડો. જો તમે પાણી ઉલેચવા નહીં માંડો તો તમે ડૂબી જશો. દાનના 5 લક્ષણ બતાવ્યા. પહેલું છે આંખમાંથી આંસુની ધારા વહેવી જોઈએ. આંખમાંથી આનંદના આંસુ આવવા જોઈએ. ચંદન બાણાને આવ્યા હતા ને, જ્યારે ભગવાનને વરાવ્યા બાકુડા, આંખમાંથી આનંદના આંસુ આવવા જોઈએ. બીજો છે શરીરની રોમરાજી ખડી થવી જોઈએ. ત્રીજું છે મુખમાંથી પ્રિય વચન બોલવા જોઈએ. ચોથો નંબર છે દાન આપ્યા પછી એની અનુમોદના કરવી જોઈએ. આ સંગમ ગવાડિયાએ કરીને દાન આપી દીધું, પછી એની એટલી અનુમોદના કરી કે એને શાળીભદ્રની રિદ્ધિ પામ્યો. અને પાંચમું છે ભારે બહુમાન સાથે દાન આપવું જોઈએ. આપવા ખાતર નહીં કે ભાઈ આપી દીધો લો, એમ નહીં. અંતરના અહાવભાવથી ભારે બહુમાન સાથે દાન આપવું જોઈએ. ભગવતી સૂત્ર થાણાંક સૂત્રમાં ભગવાને 4 પ્રકાર બતાવ્યા દાનના. પહેલું કયું? અભય દાન. પહેલો જ પ્રકાર બતાવ્યો અભય દાન. એમાં તમે પશુ પક્ષી છે કે માણસને કોઈને પણ તમે અભય દાન આપો એ સૌથી મોટામાં મોટું દાન છે. એક નાનકડું ગામડું, એમાં એક શેઠ રહે. એનો એક દીકરો, પણ દીકરો બધા લક્ષણે પૂરો. પુત્ર કેવા હોવો જોઈએ? એમ કહ્યું વરમેકો ગુણી પુત્રો નચ મૂર્ખ સતાન્યપી, એકશ્ચંદ્ર તમો હંતી નચ તારા ગણો પીચ. એક પુત્ર હોય પણ શ્રેષ્ઠ હોય તો વરમેકો ગુણી પુત્રો તો એ શ્રેષ્ઠ છે. બાકી 100 પુત્ર હોય પણ મૂર્ખ હોય તો એ કંઈ કામના નથી. કારણ કે એકશ્ચંદ્ર તમો હંતી, અંધારું છે એ માત્ર એક ચંદ્ર જ દૂર કરે છે. હજારો તારા હશે એનાથી અંધારું દૂર નથી થતું, પણ માત્ર એક ચંદ્ર આવી જાય તો એ અંધારું દૂર કરે છે. એટલે પુત્ર એવો હોવો જોઈએ, ગુણવાન હોવો જોઈએ. પણ આ શેઠથી ઉલટો. એક દિવસ શેઠનું અવસાન થઈ ગયું. હવે તો પુત્રને બધી વાતે છૂટ મળી ગઈ. ધીમે ધીમે કરતા પૈસા બધા ખૂટી ગયા. પૈસા ખૂટ્યા એટલે હવે ચોરીના રવાડે ચડી ગયો. બધે ચોરી કરવા માંડ્યો. બનવા જોગ એક દિવસ ચોરી પકડાઈ ગઈ. રાજા પાસે હાજર કરવામાં આવ્યો કે આણે ચોરી કરી છે, હવે એને સજા આપો. રાજાએ કીધું એને મોતની સજા ફરવામાં આવે છે, એને મોત આપવામાં આવશે, ફાંસી આપવામાં આવશે. રાજાને 3 રાણી હતી. એટલે 3 રાણી કીધું કે તમે ભલે એને ફાંસી આપો છો, પણ 3ને અમારે એક દિવસ એની સરભરા કરવી છે. એક દિવસ માટે તમે અમને સરભરા કરવા માટે આપો, પછી ભલે તમે એને ફાંસી આપજો.
પહેલે દિવસ પહેલો રાણીનો આવ્યો, સરસ મજાના સ્નાન કરાવ્યા, દાઢી બાડી કરાવી દીધી, સારા કપડાં આપ્યા, કિંમતી કપડાં આપ્યા, 32 જાતના ભોજન મૂકી દીધા, પણ સામે મોત છે તો 32 પાસના ભોજનમાં મન થશે કે મન થાય? ખબર છે કે પરમ દિવસે તમારું મોત થવાનું છે, પછી ગમે તેવા ભોજન હોય, ભાવતા ભોજન હોય તો પણ આપણને મન નહીં થાય, મોત જ દેખાશે. બીજો દિવસ થયો, બીજો રાણીનો દિવસ આવ્યો, 1000 સોના મહોરનો ખર્ચો કર્યો, એણે પણ ચોરની સરભરા કરી. ત્રીજો દિવસ આવ્યો, સૌથી નાની રાણી, એણે ચોરને કીધું, જો તારા પાસે એક મોકો છે, તને એક મોકો આપવા માંગુ છું, તું મને વચન આપ કે તું સુધરી જશે તો હું રાજા પાસે તને અભય અપાવી દઉં, તને અભયદાન અપાવી દઉં, તો મને વચન આપ. હવે જો એક દિવસ તો ખબર જ છે કે કાલે મરવાનું જ છે, તો ચોર વિચારે છે કે નહીં નહીં, જો મને અભયદાન મળતું હોય, અભય મળતું હોય તો સુધરી જવામાં વાંધો નથી. અને તરત ચોર વચન આપે છે કે આજ પછી હું સર્વથનમાંથી ચોરીનો ત્યાગ કરું છું. હવે ત્રણેય રાણી વચ્ચે ચર્ચા થઈ કે સૌથી મોટામાં મોટું દાન કોનું, સૌથી મોટામાં મોટું કોની? સૌથી 3 દિવસ કરી બધા સરભરા, સૌથી સારામાં સારું કાર્ય કોણે કર્યું? રાજાને પૂછવામાં આવે છે, ત્રણે રાણી પૂછે છે, રાજા મહારાજ, સ્વામીનાથ, અમારા 3માંથી સારામાં સારું કાર્ય કોનું? રાજાને થયું કે આનમાં જો જવાબ આપીશ તો એકાદી રાણી તો રિસાઈ જશે. એટલે કહે છે તારો જવાબ છે, તમારો જવાબ એ આવતીકાલે રાજસભામાં ચોર પોતે આપશે. આ ચોર છે એ પોતે જ આપશે. બીજે દિવસે રાજ દરબાર ભરાય, બધા આવી ગયા છે અને રાજા પ્રશ્ન પૂછે ચોરને, આ 3 દિવસ 3 રાણી સરભરા કરી, એમાંથી તને સારામાં સારું કઈ રાણીનું લાગ્યું? ત્યારે કહે છે અભયદાન. જે રાણી મને અભયદાન અપાયું, કારણ કે 32 ભાતના ભોજન હતા, એમાં સામે મોત દેખાતું હતું, એટલે ભોજનમાં પણ મને કાંઈ મન નહોતું, મને કાંઈ રસ ન થયો. પણ જેને અભયદાન આપ્યું એ જ રાણીનું કાર્ય શ્રેષ્ઠ છે. બીજા નંબરનું દાન છે થાણમ સૂત્રમાં જ્ઞાનદાન. તમે કોઈ વિદ્યાર્થીઓને ભણાવો, કોઈ વિદ્યાર્થી નબળા છે, પરિસ્થિતિ બરાબર નથી, એને તમે ફી આપી દો, બુક છપાવો. કોઈ બુક છપાવવાની હોય તો તમે એમ કહો કે ભાઈ અમને બુક છપાવવાનો લાભ આપો, સાધર્મિકની સેવા કરો, સ્વામી વાત્સલ્ય કરો, સંજમણ કરો, એ છે જ્ઞાનદાન. ધર્મોપદેશ દાન, તપસ્વીઓની સેવા કરો, કોઈ તપસ્વીએ કર્યું છે એનું બહુમાન કરો, તપનું બહુમાન કરો. તમારા જો સંઘમાં પાઠશાળા ચાલતી હોય તો પાઠશાળાના બાળકોને તમે પ્રોત્સાહન આપો કે તું સામયિક શીખી જા, પ્રતિક્રમણ શીખી જા, તો તારી અનુમોદના કરશું. એ પણ ધર્મોપદેશ દાન છે. અને ચોથા નંબરનું દાન છે અનુકંપા દાન. દીન દુઃખી લાચાર બિચારા કાંઈ કરી શકે એવી પરિસ્થિતિ નથી, પ્રજ્ઞાચક્ષુ છે, એને તમે આપો અનુકંપા દાન. હમણાં આપણે થોડા દિવસ પહેલાં હસુભાઈ કર્યો ને, અનુકંપા ભાવોત્સવ કર્યો. સુરેન્દ્રનગરના બધા જ કર્મચારીઓ, સ્થાનકવાસીમાં જેટલા કર્મચારીઓ છે એ બધાને આપણે અનુકંપા ડે તરીકે ઉજવણી કરી. એટલે ચોથા નંબરનું દાન છે અનુકંપા દાન. એટલે ભગવાને પણ અનુકંપા દાનનું મહત્ત્વ બતાવ્યું છે. એ સિવાય પણ ઘણા બધા દાન કરવાના આપણને અવસર મળ્યા છે. ચક્ષુદાન કરી શકો, તમે રક્તદાન કરી શકો છો, કેટલા બધા પ્રકારના દાન કરી શકો છો. એટલે આપણે એ વિચારવાનું છે કે આપણને ભગવાને દેવાવાળા બનાવ્યા છે, લેવાવાળા નથી બનાવ્યા. એટલું વિચારી આપણે આપણા કાર્યને સિદ્ધ કરીએ, આપણું જે લક્ષ્ય છે મોક્ષને એને પ્રાપ્ત કરીએ, એવી ભાવના સાથે વિશેષ અવસર. અને તમને જે સાચી સમજણ આપીને, સાચું આચરણ આપીને, સાચું દર્શન આપીને, એ પરમાત્માનો આ ધર્મ અને એ ધર્મના માર્ગે ચાલતો પરમાત્માનો અનુરાગી,
પરમાત્માના ધર્મનું એ પ્યાસી એ ભગવાનને જ્યારે પ્રાર્થના કરતો હોય, ભગવાનની જ્યારે આરજુ કરતો હોય કે ભગવાને બતાવેલા ધર્મની આરાધના કરતો હોય, ત્યારે એના દર્શન, એનો સંમિલાપ, એનું મિલન, એને મળવાનો ભાવ એ જ્યારે મનમાં આમ જાગે ત્યારે સિકંદર જેવાને યાદ આવે કે હિન્દુસ્તાન જાઓ છો તો એક સાધુ લેતા આવજો. સાધુનો કેટલો મહિમા બતાવ્યો છે. ઉત્તરાધન સૂત્રમાં પરમાત્મા 10મા અધ્યયનમાં એમ કે સભિક્ષુ સભિક્ષુ, એ સભિક્ષુ એમાં ભગવાન ઉચ્ચરે વારંવાર સભિક્ષુ 10મો અધ્યયન એમ ભગવાન 10મું ને 11મું અધ્યયન એ પરમાત્મા ઉચ્ચરે છે વારંવાર. એ જ ભિક્ષુ છે, એ જ ભિક્ષુ છે જેનો ગુણ વૈભવ છે અપાર. જેમાં કંઈક ગુણ વૈભવ છે એવો સાધુ, અને એ મને એનો સંગ મળે, એનો રંગ મળે તો મારા જીવનનો આખો ઢંગ બદલી જાય, દુનિયા આખી દંગ થઈ જાય. અને એ સિકંદરને થયું કે એવો મહાત્મા એ ભાઈ મળે ક્યાં, એમ એવો મુનિ, એ સાધુ કોણ છે કે જે મારા મિત્રે ખાસ આગ્રહ કરીને કહ્યું છે. એ વળી સાધુ કેવા હશે? શું ભિક્ષાચરી કરે એને ભિક્ષુ કહેવાય? ભિક્ષાચરી કરે એને કે ભિક્ષુ કહેવાય, સાધુ કહેવાય, મુનિ કહેવાય? ના, ગરીબ પણ ભિક્ષા તો માગે છે. શું પગપાળા વિહાર કરે એને સાધુ કહેવાય, મુનિ કહેવાય? ના, દરિદ્ર માણસ હોય, એ પગપાળા ચાલતો હોય છે, એની પાસે કોઈ વ્યવસ્થા નથી તો એ હાલવાનો છે. જે ભીખ માંગીને આહાર કરે એ પણ સાધુ નથી કહેતો, જે પગપાળા વિહાર કરે એને પણ સાધુ નથી કીધું. તો શું જે સાધુનો આકાર ધારણ કરી લે એને સાધુ કહેવાય? 2.5 મીટરના 2 પહેરી લે તો એને કંઈ સાધુ કહેવાય? ના, એ તો બહુરૂપી પણ પહેરી શકે છે. તો સભિક્ષુ એ સાધુ કેવો હોય? એ સાધુ ક્યાં હોય? એ સાધુ શું છે? જે સાધુ તો એ જ છે, ભિક્ષુ તો એ જ છે, મુનિ તો એ જ છે કે જે અરિહંતની આજ્ઞાને આધાર લે, અરિહંતની આજ્ઞાનો આધાર લે, એ છે અણગાર, એ છે ભિક્ષુ, એ છે મુનિ. અરિહંતની આજ્ઞાનો આભાર લે. પરમાત્મા તારો આભાર, ધન્યવાદ, પ્રણામ કે તમે આ ધર્મ આપ્યો મને, તમે મને આ દિશા આપી, તમે મને આ દર્શન આપ્યું. અરિહંતની આજ્ઞાનો જે આભાર માને, આધાર તો લે પણ આભાર પણ માને, એના કીધા છે એ છે ભિક્ષુ, એ છે સાધુ, એ છે મુનિ. અરે અરિહંતની આજ્ઞા એ જે આચાર પાડે ને એને કહેવાય ભિક્ષુ. અરિહંત પરમાત્માએ જે આજ્ઞા આપી છે, અરિહંત પરમાત્માએ જે આચાર બતાવેલું છે, અરિહંત પરમાત્માએ જે સિદ્ધાંતો બતાવ્યા છે, અરિહંત પરમાત્માએ જે સમાચારી બતાવી છે, અરિહંત પરમાત્માએ જેવું સાધુ જીવન બતાવ્યું છે, એવું સાધુ જીવન પાડવા માટેનો જે આચાર પાડતો હોય ને એ સાધુ છે, એવો ભિક્ષુ છે. એના દર્શન કરવા માટે એવો કોઈક મુનિ મળી જવો જોઈએ, એવા કોઈક સદગુરુ મળી જવા જોઈએ, એવો કોઈક ગાઈડ મળી જવો જોઈએ કે જે જીવતરની સાઈડ આખી બદલી નાખ્યા. એવો કોઈ ગાઈડ જોઈએ કે જિંદગીની આખી સાઈડ બદલી નાખે.
એ મુનિ છે, ભિક્ષુ છે, ભગવાન કહે એ સાધુ છે, એને મળવા માટે થઈને एनी साथे मोहब्बत करने के लिए, उनके साथ मोहब्बत करने के लिए, उनको नमस्कार करने के लिए, उनको इज्जत देने के लिए अगर झुकना पड़े तो झुक जाना चाहिए। मोहब्बत અને ઇજ્જત માટે થઈને કદાચ કોઈને ઝૂકવું પડે ને, મૂકવું પડે, નમવું પડે, પગે પડવું પડે ને તો ઝુક જાના चाहिए, પગે પડવું જોઈએ। लेकिन किसी को झुककर मोहब्बत और इजाज़त नहीं पाने चाहिए। किसी को झुककर मोहब्बत और इज्जत वो नहीं पानी चाहिए। नमी जाओ, तमे मने आटलू मान आपो, तमे मने आटलू सन्मान आपो, तमे मने आम करी दो, तमे मने तेम करी दो, एना माटे थईने नहीं। एनो आचार, एनो व्यवहार ए ज आपणने प्रणाम करवा माटे थईने मजबूर बनावी दे। आपणने ए साधु छे कि जे प्रलोभननी सामे क्यारे लुब्ध न बनतो होय। कदाच दुनिया झुकती होय, कदाच दुनिया सलाम करती होय तो एनाथी के राजी न थतो होय। प्रलोभनोनी सामे जे लुब्ध न बनतो होय कि प्रतिकूलतानी सामे जे क्षुब्ध न बनतो होय। कदाच कंईक प्रतिकूलता आवी जाय ने तो हाय हाय मने ज केम थयुं, आम केम थयुं, मारा माटे ज केम आम, ए क्षुब्ध न बनतो होय, ए लुब्ध न बनतो होय। અને કદાચ કંઈક પ્રચુર માત્રામાં સારામાં સારું કંઈક મળી જાય તો પણ એ ગૃદ્ધ ન બને, એ ગૃદ્ધ ન બને। જે લુબ્ધ નથી બનતો, ક્ષુબ્ધ નથી બનતો, કે જે ગૃદ્ધ નથી બનતો ને ભગવાને એને ભિક્ષુ કીધો છે, એને મુનિ કીધો છે, એ લોકોના દિલ દિમાગમાં રમતો હોય। બાદશાહ वो नहीं है कि जो सिंहासन पर बैठ के सत्ता चलाता है। बादशाह ये नहीं कि जे सिंहासन ऊपर बेसीने राज करतो होय। बादशाह तो ये छे कि जे लोकोना दिल में बेसीने राज करतो होय, एना दिल में बसी गयो होय। परमात्मा एवो कोक मुनि, एवो कोईक साधु जेना रोम रोम थी त्याग हने संयमनी विल से धारा, आछे अणगार अमारा। एवा मुनि, एवा सद्गुरु परमात्मा मने मळे ने ए ज मारुं सौभाग्य। पण आवो साधु मळशे क्यां, क्यां मळे? કોઈને પૂછ્યું એને, ભાઈ આવો મને એક મુનિ જોઈએ છે, મારે મારા દેશમાં લઈ જવો છે ને, તો આવા મુનિ મને ક્યાં મળી જાય? પેલો ભાઈ કે ભાઈ है तो तू सिकंदर, तू है तो तू सिकंदर, लेकिन संत को पाने के लिए सिकंदर बनना नहीं होता है। संत को पाने के लिए तो मुकद्दर होना पड़ता है। संत माटे सिकंदर बनीने जाओ तो तमने साधु मળી જાય, तो तमने गुरु मળી જાય, तो तमने सदगुरु मળી જાય। ये नहीं, संत को पाने के लिए तो मुकद्दर होना चाहिए। नसीब एवं सद्भाग्य केवं नसीब છે સરદાર સંઘનું કે 12 મહિના અહીંયા योग મળતો હોય। આ સંઘ એટલો ભાગ્યશાળી છે કે શેષકાળ હોય, ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એક પણ દિવસ શશીભાઈ આ ઉપાશ્રય ખાલી ન હોય, વેઇટિંગમાં હોય, વેઇટિંગમાં હોય। અમારે ત્યાં આવવું છે, અમારે ત્યાં આવવું છે, અમારે ત્યાં આવવું છે। અને એ આપણું પુણ્ય કહેવાય, એ આપણું પુણ્ય કહેવાય કે જે આપણને આમ સહજતાથી પ્રાપ્ત થઈ જતું હોય, સહજતાથી જે મળતું હોય ને એનું સન્માન પણ કરવું જોઈએ, એને રિસ્પેક્ટ પણ આપવી જોઈએ, એનો આદર પણ કરવો જોઈએ। અને એ સહજતાથી આપણને મળી જાય। પણ સિકંદર બનીને જાઓ, સાધુને મેળવવા હોય ને તો ક્યારે હુંકારો કરીને ન મેળવા, યાદ રાખજો। સાધુને મેળવવા હોય તો
ક્યારે હુંકારો કરીને ન મેળવાય. સાધુને મેળવવા હોય ને તો જીકારો જ કરવો પડે. ભલે ગુરુદેવ, જી પ્રભુ, જી પ્રભુ, જી. આપ જેમ કહો તો હુંકારો, અરે સાહેબ અમારે ત્યાં આમ છે ને અમારે ત્યાં તેમ છે, અમે આમ કરી દઈશું ને તેમ કરી દઈશું, તમારે આવવું જ પડશે, નહીં આવો એ નહીં ચાલે ને તમે આમ ને તમે તેમ. એમ કરવાથી, હુંકારો કરવાથી ગમે એટલો અબજોપતિ કેમ ન હોય, ગમે તેવો શ્રીમંતનો શ્રીમંત કેમ ન હોય, પણ એ હુંકારો કરીને ક્યારે પણ સાધુ મળે નહીં. પેલા ભાઈ કે ભાઈ તારો સિકંદર છો તું, તારા પહેરવેશ ઉપરથી, તારા નેચર ઉપરથી, તારી પ્રતિભા ઉપરથી તો લાગે છે કે તું કોઈક શહેનશાહ છું, પણ સાધુની પાસે તારે જવું હશે ને તો આવી રીતે તું જઈશ ને તો તને સાધુ નહીં મળે. અરે કેમ ન મળે? અરે હું સિકંદર આટલું બધું જીતીને જાઉં છું અને એક સાધુને નહીં લઈ જઈ શકું છું? અરે હું ધારું ને તો આખા હિન્દુસ્તાનને બાંધીને ત્યાં યુનાનમાં લઈ જઈ શકું એમ છે. પેલો કે ભાઈ તું બધાને બાંધી શકે પણ શું વાત કરો છો? આમ સાધુ ના બંધાય, સાધુ ના આવી, એ વળી સાધુ તો વળી કઈ, એ વળી કોણ? अरे मैं अगर जाऊं ने तो मेरे रास्ते से तो पहाड़ भी हट जाता है. पहाड़ बने मैंने रस्तो आपी दे અને એક સાધુને હું ન લઈ જઈ શકું? કેવી વાત કરો? તો પછી આ મારી તલવાર છે ને માટે છે, તો પછી મારી આ તલવાર છે મારે. પેલો ભાઈ કે ભાઈ જેની પાસે તલવાર પણ બેકાર છે ને એનું નામ તો સાધુ છે. જેની પાસે તલવાર પણ બેકાર છે, તું ગમે એટલો આવકાર આપ તો પણ બેકાર છે. તું કે અને માની લે અને તારી સાથે આવે ને તો એ સાધુ નહીં હોય, યાદ રાખજે. તું કે અને માની લે, ભયથી કદાચ, તલવારના ભયથી કદાચ તું તારી સત્તાને કારણે તું કદાચ એને મનાવી લે ને તો પણ એ તારી સાથે આવે ને એ સાધુ નહીં હોય. સાધુ તો એ હશે જે પોતાનામાં સ્થિત થયો હશે, જે પોતાનામાં સ્થિર રહ્યો હશે, જે પોતાનામાં મસ્ત રહેતો હશે ને એ સાધુ હશે. બાકી તું ડર બતાવે, બાકી તું પ્રલોભન આપે, બાકી તું ગમે એટલું કે, પણ તારી સાથે જો આવવા તૈયાર થઈ જાય ને એ સાધુ નહીં હોય, બીજું કોઈક હશે, એ બીજું કોઈક હશે. એ ધ્યાન રાખે. અરે અને સિકંદરને થયું કે અરે શું વાત છે, એવી વાત કંઈક કે હું આટલું બધું માન સન્માન આપું તો પણ આવવા તૈયાર નહીં, હું એને ભાવ બતાવું તો પણ આવવા તૈયાર નહીં, હું એને ભય બતાવું તો પણ આપવા તૈયાર નહીં. તો એ વળી સાધુ અજાયબ હશે કદાચ, કોઈક અજનબી હશે કદાચ. એણે પોતાની સેનાને રોકી દીધી અને કીધું કે જાઓ તપાસ કરો, ગમે ત્યાં જાઓ તપાસ કરો અને એક સાધુને શોધો, પછી જોવું કે આવે છે કે નથી આવતો. પહેલાં એક વખત એક સાધુને શોધી આવો, જાઓ. અને સૈનિકો તો બધા ગયા શોધવા માટે થઈને. શોધતા ખબર પડી કે એક નદી કિનારે, એક પર્વત પાસે, ઘાટી ઉપર એક મહાત્મા છે જે પોતાના ધ્યાનમાં, પોતાની મસ્તીમાં એ ત્યાં પહાડ ઉપર જ રહે છે, વસ્તીમાં આવતા જ નથી, એ ત્યાં જ રહે છે. એક સાધુ મહાત્મા છે કે એક સાધુ મહાત્મા છે? અરે હા, તો ચલો ત્યાં. બધા સૈનિકો ત્યાં ગયા. એક જ મહાત્મા, સાધુની જાત ન હોય અને સાધુની જમાત ન હોય. હસુભાઈ, સાધુની જાત ન હોય અને સાધુની જમાત ન હોય. સાધુ તો સમાજની જ્યોતિ હોય, એ સમાજની જ્યોતિ છે. એ સાધુ છે ને એ આખા સમાજની, દેશની, દુનિયાની એક એવી જ્યોતિ હૈ. હમ તો બેઠે હૈ સરે રાહ પર લેકર એક ચિનગારી. સાધુ તો એક ચિનગારી જેવો છે, ચાહે એક હોય તો પણ ભલે, અનેક હોય તો પણ ભલે. હમ તો બેઠે હૈ સરે રાહ પર, ચોક ઉપર, જાહેર માર્ગ ઉપર बैठो हो साधु, हम तो बैठे हैं सरे राह पर लेकर एक चिंगारी. जिसका जी चाहे वो अपना चिराग जला जाए. જેને ઈચ્છા થાય ને એ પોતાનો દીવો પેટાવી જાય. બાકી સાધુ આપણે કહીએ એમ કરે, સાધુ આપણે કહીએ એ પ્રમાણે રે, સાધુ આપણે જેમ રાખીએ એમ સાધુ રે, એ નહીં, એમ નહીં.
સાધુ એનાય રીતે રહેતો હોય, એમાં રહેતો હોય. સાધુ કોઈ દિવસ મજબૂર ન હોય, યાદ રાખજો. સાધુ કોઈ દિવસ મજબૂર ન હોય અને સાધુ કોઈ દિવસ મજૂર ન હોય. સાધુ મજૂર ન હોય, સાધુ મજબૂર પર ન હોય, તો સાધુ મગરૂર પર ન હોય. મગરૂર અહંકારી, નહીં નહીં એ કાંઈ નહીં બને, આમ નહીં થાય, તેમ નહીં થાય, એવી ખોટી મગરૂરી, એવો ખોટો અહંકાર. એ પ્રમાણે તમે આમ કરો તો જ અમે આવીએ, તમે આવા સામૈયા કરો તો જ અમે આવીએ, તમે આટલા રૂપિયા ખર્ચો તો જ અમે આવીએ, તો જ અમે ચોમાસું કરીએ, તો જ અમે આ તમારા પ્રસંગમાં આવીએ, એવો મગરૂર. એવો સાધુ મગરૂર પણ ન હોય, સાધુ મજબૂર પણ ન હોય, સાધુ મજૂર પણ ન હોય. અને સાધુ તો એવો હોય કે જે બધાને મંજૂર હોય. બધાને મંજૂર હોય. બધાને ના 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 પધારો સાહેબ, તમે કયો એમ કરીશું, આપની આજ્ઞા એ જ અમારી ઈચ્છા છે, બાકી કશું જ નહીં. એ એવી રીતે છે સાધુની પાસે રહેતો હોય, કરતો હોય. એ સાધુ મહાત્મા એક ચિનગારી જેવા છે. અને એ ખબર પડી કે ત્યાં મહાત્મા છે ને ગયા ત્યાં, બાબા સલામ, महान सिकंदर की आज्ञा है कि आपको हमारे साथ सिकंदर के पास चलना है. कौन सिकंदर, क्या सिकंदर हो? मैं किसी को पहचानता नहीं हूँ, मैं किसी को जानता नहीं हूँ, मुझे किसी को जानने की ज़रूरत नहीं है. मैं कहीं भी आने वाला नहीं हूँ, कहीं भी जाने वाला नहीं हूँ. मैं तो यहीं ही अपने आप में बैठा हुआ हूँ. मैं कहीं नहीं आऊँगा. अरे एम कहीं होय, અમે ઇજ્જત સાથે, અમે તમને સન્માન સાથે, અમે તમારી બધી જવાબદારી લઈને અમે તમને લઈ જશું. અને આપની જે કંઈ અનુકૂળતા હશે, આપને જે કંઈ જરૂરિયાત હશે ને એ પ્રમાણે અમે આપને રાખશું. આપ પધારો, પ્રેમથી પધારો. નહીં 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 નહીં, અરે એમ નહીં 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 કરો તમે. અને સિકંદરે એમ પણ કીધું છે કે જો સાધુ કદાચ મરી જાય અને એ આવવા માટે આનાકાની કરે ને તો એને જરાક બળજબરીથી પણ, એને જરાક આમ તલવાર બતાવીને પણ એને કહેજો સિકંદરની આજ્ઞા છે, તમારે આવવું જ પડશે. એમ તો સૈનિકો તો કે અમારા સિકંદર એમ કીધું એની આજ્ઞા છે, એની આજ્ઞાને હજી સુધી એની ઈચ્છા વગર આમ ઝાડનું પાંદડું પણ ન હલે, પક્ષી પણ ન ઉડી શકે. અને મહાત્મા આપ એને નથી જાણતા, આપ એને નથી ઓળખતા, આપ પધારો, એની આજ્ઞાને સ્વીકારો, અમે આપને લઈ જવા તૈયાર છીએ. નહીતર નહીં આવો ને તો પછી અમારે તમને બળજબરીથી પરાણે, એની આજ્ઞા છે, તમારે આવવું જ પડશે. अपने सिकंदर को बोल देना कि मैं और कोई सिकंदर को जानता नहीं हूँ, मैं अपने आप की सिकंदर की आज्ञा में रहता हूँ, मैं और किसी की आज्ञा नहीं मानता हूँ. श्रमण संघना रूपजी महाराज હતા ને, એ રૂપજી મહારાજ આવા જ કંઈક મિજાજના. કેશી બોકડિયા મોટો ફિલ્મ પ્રોડ્યુસર, એ આજકા અર્જુન ને કરણ અર્જુન ને એવી મોટી મોટી પિક્ચરો, સુપરહિટ પિક્ચરો બનાવવાના. એ કેસી બોકડિયા એ જ્યારે અમે અહમદનગર હતા અને ત્યાં આમ હાથે પગે લાગતા હતા અને કીધું કે બાપજી, रूपजी महाराज चौमासू पधारे, क्या करेगा तू चातुर्मास में? रूपजी को चातुर्मास ले जाना है, क्या करने वाले हो? बाप जी 25-50 लाख जो भी लगे ने लगा दूंगा, लेकिन आप चातुर्मास 25-50 लाख में रूपजी नहीं आते, 25-50 लाख में रूपजी नहीं आते. तो बाप जी आप बोले ना, कोई फिगर नहीं. अगर रूपजी को ले जाना है ने तो कोई फिगर नहीं. કેટલો ખર્ચો થશે, શું થશે, કેમ થશે, કાંઈ નહીં. પહેલાં આખું ગોડાઉન તારું બદામના કોથળાથી ને ઘીના ડબ્બાથી ભરી દે, પછી મને વિનંતી કરવા આવજે. રોજ જે વ્યાખ્યાનમાં આવશે ને એ બધાને રોજ બદામનો શીરો ખવડાવવાનો છે. બોલ, બદામનો શીરો ખવડાવીશ તો રૂપજી આવે કે નહીતર હું અહીંયા જ બેઠો છું કે હા બિલકુલ અમારી હાજરીમાં. અને બોકડિયાજી કે બાપજી આપ જો બોલે હોગા, જો બોલે સો હોગા. આપ પધારીએ બસ. એ હું મારામાં છું, મને કોઈ
માનો સન્માનની કંઈ જરૂર નથી, પણ મારી પાસે જે આવે ને એ રાજી થઈને જોવું જોઈએ. પરમાત્માના દરબારમાં જે આવે, પરમાત્માનો ઉપાસક થઈને જે આવે, પરમાત્માના ચરણમાં જે આવે ને એ એકદમ હળવો થઈને જાય, ખુશ મિજાજ થઈને જાય. બાકી બીજું કાંઈ નહીં, રૂપજીને કાંઈ નથી જોઈતું કે मैं तो ये डंडा लेकर चला जाऊंगा, मुझे कुछ नहीं चाहिए, लेकिन मेरे पास जो आने वाला है उनको सब कुछ मिलना चाहिए. मैं अपने आप के सिवा और किसी की आज्ञा मानता नहीं हूँ. मैं तेरे सिकंदर जैसे तो कई दिन पहले छोड़ के आया, कई दिन पहले छोड़ के आया. बोला बिचारा શું કરે સૈનિકો, તો પછી તો બાપા જેવી તમારી ઈચ્છા એમ કરીને એ વળી આવ્યા. સાહેબ પધારજો, સાહેબ પધારજો, લાભ આપજો, લાભ આપજો, લાભ આપજો. એ શેઠ ખાલી નોકરની સાથે ખવડાવી દે. મારા સાહેબને લઈ આવજે, માસુદજીને લઈ આવજે. એ અશ્વિનભાઈ, એ જમકુ, મારા સાહેબને જરાક મારા ઘરે લઈ આવજે. અરે એમ, અરે તું આવ ને, તું પોતે હાથ જોડને, તું આજીજી કર, તું વિનંતી કર, તું હાથ જોડીને હાથ પકડીને લઈ જા. નહીં સાહેબ, આપણે આવવું પડશે. ઓલા તો બિચારામાં હાથ જોડીને ના પાડી દે. સાધુ મહારાજ ના પાડી દે, પછી અશ્વિનભાઈ શું કરવાના હતા? હા, સારો માણસ છે, સવારના વહેલી સવારમાં આવી જાય છે આમ. એટલે જ્યારે કે ત્યારે સાહેબ કેવો ત્યારે આપણે આવી જાઉં, આપણી સેવા માટે તૈયાર છું. ઓલા તો માણસો પાછા વળી ગયા સિકંદરની પાસે. સિકંદરની પાસે એને કંઈક સાધુ મહાત્મા મળ્યા ખરા, પણ એ કહે છે કે હું કોઈ સિકંદરને જાણતો નથી, માનતો નથી, એની આજ્ઞાને કંઈ માનવાનો નથી, એટલે હું આવવાનો નથી કંઈ. એમ એવું કહી દીધું. કોણ વળી આમ? અને ચલો મેં ચલતા હું. અને सिकंदर गयो. सिकंदर बाबा बहुत बोलने की आदत नहीं है मुझे, फितरत है कुछ करने की. आपको हम यूनान ले जाना चाहते हैं, आप हमारे साथ चलिए, वरना सिकंदर बहुत मासूम बच्चे जैसे मुझे लग रहे हो. क्या बोलते हो, क्या बकते हो? पहले तो अपनी तलवार को म्यान कर दो, अंदर रख दो. नहीं नहीं बाबा, बहुत 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 देर हो गई, मुझे जाना है, आपको हमारे साथ आना है, चलो मैं आपको ले जाने के लिए, वरना ये तलवार. आपको इतनी बार विनती की, आपको इतनी बार बोले, फिर भी आप नहीं मानते, तो आखिर मुझे तलवार उठानी पड़ेगी. नहीं आओगे तो मैं तलवार से आपका सिर और धड़ अलग कर दूंगा. सिकंदर, जिस तलवार का भय मुझे दिखा रहे हो और कह रहे हो कि ये तलवार से मैं आपका सिर और धड़ अलग कर दूंगा, वो तो मैंने कई साल पहले कर दिया. हाँ, ये तो मैं કેટલાય વર્ષ પહેલા જ્યારથી આ સંન્યાસ લીધો છે ને, જ્યારથી આ વેશ પહેર્યો છે, સારથી સાધુ થયું છે ને, ત્યારથી નક્કી કરી લીધું છે કે દેહ અલગ છે ને આત્મા અલગ છે. દેહ અલગ છે ને આત્મા અલગ છે. એ ગમે તે કરે, એનાથી હું ડરવાનો નથી. અને હા, એટલું પણ તને કહી દઉં, કદાચ તું આવેશમાં આવીને, કદાચ તું ક્રોધમાં આવીને તલવારથી કદાચ મારું માથું ઉડાવી દઈશ ને, તો તું જેવી રીતે માથું ઉડતો સાક્ષી બનીશ ને, એવી જ રીતે હું પણ સાક્ષી બનીશ કે આ શરીર અલગ થઈ ગયું છે અને આત્મા અલગ થઈ ગયો છે. જન્મ્યો તો ત્યારે આ શરીરમાં આવ્યો ત્યારે આત્મા અલગ હતો, અને આજ જ્યારે હવે શરીર છોડીને જાય છે ને, તે આત્મા પણ અલગ છે. આવી અનુભૂતિ મને થઈ ગઈ છે. અને હું એમાં જીવું છું, મારી મસ્તીમાં રહું છું, આત્મા મસ્તીમાં રહું છું, અને તું મને આવો ડર બતાવે છે કે તમારે તલવારથી ધારથી હું તમને ઉડાડી દઈશ. सिकंदर, वो मुझे कुछ नहीं चाहिए, मैं कहीं जाने वाला नहीं हूँ, मैं अपने आप में ही रहने वाला हूँ. सिकंदर બહુ કર્યું પણ ન ચાલ્યું. આખરે સિકંદરે સલામ કર્યો, બાબા आपकी जैसी मर्जी, आपकी जैसी इच्छा, आप मुझे पाठ पढ़ाते हो, आपने तो मुझे ज्ञान दे दिया, आपने मुझे सिखा दिया कि किसी भय से डरने वाले जो होते हैं ने, वो धर्मात्मा नहीं होते हैं, वो साधक नहीं होते हैं, वो साधु नहीं होते. मैं भय से सबको ले जा रहा हूँ, लेकिन आप एक निर्भय है, आप एक अभय है.
2 દિવસથી વાત કરતો હતો કે ધર્મી કેવો હોય કે એનામાં કયું ગુણ આવે તો કે નિર્ભયતા એનામાં પહેલાં આવે કે એને મોતનો પણ ભય ન હોય, એને માન અપમાનનો પણ ભય ન હોય, જેનો કસાય અલ્પ હોય, જેનો આહાર અલ્પ હોય અને જેની ભાષાનો વ્યવહાર પણ અલ્પ હોય ને એ સાચો ભિક્ષુ હોય, એ સાચો ભિક્ષુ હોય. એ સદાય પોતાનામાં મસ્ત રહેતો હોય, આત્મ ધ્યાનમાં રહેતો હોય, એ ક્યારે પણ કોઈ પણ ઉપસર્ગ પરિશ કષ્ટથી એ ડરતો નથી, એ નિર્ભય બનીને રહેતો હોય છે. એ નિર્ભયતાનો ગુણ આ પરમાત્માનો ધર્મ મને ને તમે આપી શકે છે. એ ધર્મની હું ને તમે આરાધના કરીએ એ જ મંગલમય ભાવના સાથે વિશેષ ભાવ સરે ધન્ય 2500 પૂછી સોણંગ કરવાના એ તો આજે પૂરા થઈ ગયા. 2500 પૂછી સોણંગ તો રોજના 500 થાય અને 5 દિવસમાં તો 2500 પૂરા થઈ ગયા. હસમુખભાઈએ ગણિત માંડ્યું કહો વિવેક મુનિ 2500 નહીં, આ તો 25000 થાય છે. 25 દિવસ ચાલુ રાખીએ ને તો 2500 નહીં 25000 થાય. પણ સરદાર સંઘના આંગણે આપ ચાતુર્માસ છો. સરદાર સંઘે ભગવાન મહાવીર સ્વામીનું 2550મું નિર્વાણ વર્ષનું આ ચાતુર્માસ લીધું છે ને ગુરુદેવ. 25 દિવસ સુધી ભલે પૂછી સોણંગ ચાલુ રહે, 25000 પૂછી સોણંગ થશે ને એનો આનંદ અમને વધારે હશે, એનો આનંદ વધારે. આપણે 2500 જ કરવા જઈએ એમ નહીં, પણ 25000 થઈ જાય ને એ માટે થઈને અને અમારા બહેનો સમયમ ગોયમ માપમાઈએ. એ પ્રાર્થના પૂરી થઈ અને 10 મિનિટ વ્યાખ્યાન શરૂ થવાની વાર હતી ને પૂછી સોણંગ સમણા માણ આએ અને સામૂહિક રીતે આ ચતુર્વિધ સંઘનો પાઠ આજે થઈ ગયો. વિશેષ આપણે અવસરે કરીશું. આવતીકાલથી આંબિલની ઓળી શરૂ થઈ રહી છે. દરેકે દરેક આવતીકાલથી નવ આંબિલ કરવા માટેનો ભાવ રાખજો. ચૈત્ર મહિનામાં જ્યારે આંબિલ કરવાની ઓળી કરવા માટે અહીંયા હતા ને ત્યારે તો બધા પ્રમુખ સાહેબ, મંત્રી સાહેબ, ઉપપ્રમુખો બધા જોડાઈ ગયા હતા. આ આસો મહિનાની ઓળીમાં પણ આવતીકાલનું એક આંબિલ ઘણા એવા છે કે આજનું આંબિલ કરવાના છે, 10 આંબિલ કરવાના છે, પણ 9 આંબિલ કરવા માટે ને અર્યંત પરમાત્માનો મારી ઉપર ઉપકાર છે. એ ઉપકારને યાદ કરીને એ અર્યંત પરમાત્માની ભક્તિ કરવા માટે થઈને અર્યંત પરમાત્માને આ ઉપકારનો બદલો વાળવા માટે થઈને પરમાત્મા તમે જે આપ્યું છે ને એ માટે થઈને થેન્ક યુ, આભાર તમારો. આવતીકાલનું એક આંબિલ અર્યંત પરમાત્માના નામે કરવા માટે થઈને સૌ કોઈ નાના મોટા તૈયાર થાય, બધાને સમાચાર આપજો. એ જ મંગલમય કામના. પચખાણ આજનો ઉપવાસ આવતીકાલનો દિવસ ઉગે તિવિંગ પ્યારંગ પચખાણ અસણંગ ખાઈમંગ સાઈમંગ અનત્તણા પગણંગ સહસ્સાગરણંગ અપ્પાણંગ વો સિરે હા આંબિલ વેંગતી વેંગ પ્યારંગ પચખાણ અસણંગ ખાઈમંગ સાઈમંગ અનત્તણા પગણંગ સહસ્સાગરણંગ લેવલેવણંગ ગેત સંસટણ બરચમખણ ગુરુભુઠાણ ઉખિત વિગણંગ સબ સમત્યાગરણંગ અપ્પાણંગ વો સિરે હા એકાસના વ્યાસના ઉપરાંત દુવિંગ પ્યારંગ પચખાણ અસણંગ ખાઈમંગ અનત્તણા વગણંગ સહસ્સાગરણંગ અપ્પાણંગ વો સિરે હા. નવકાળસી પોરસી દોઢ પોરસી સૌની ધારણા પ્રમાણે ચોવિંગ પ્યારંગ પચખાણ અસણંગ પાણંગ ખાઈમંગ સાઈમંગ અનત્તણ ભગણંગ સહસ્સાગારણંગ અપ્પાણંગ વો સિરે હા. જય ગુરુદેવ શ્રી. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પન્નતો ધમ્મો લુગુતમો. ચત્તારી શરણં ભવજ્જામિ અરિહંતે શરણં ભવજ્જામિ સિદ્ધે શરણં ભવજ્જામિ સાહુ શરણં ભવજ્જામિ કેવલી પન્નतं ધમ્મં શરણં ભવજ્જામિ. 4 શરણા કરી જેહ ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણિયંત મોક્ષધણા સુગલયનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય વિચળ પદ હોય. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ તો સદાય મનવંચિત ફલદાતા.